નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ખાસ કરીને 16 સુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ ગટર બાંધકામમાં માત્ર 2-3 વ્યક્તિઓના દિશા નિર્દેશથી કામ ચાલતા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ખાસ કરીને 16 સુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ ગટર બાંધકામમાં માત્ર 2-3 વ્યક્તિઓના દિશા નિર્દેશથી કામ ચાલતા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનદારોનો આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાઈ ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી આજે એક્સિડન્ટ ઝોન બનાવવાનો છે ને, આજે વ્હીકલ મોટા વ્હીકલ ચાલુ નથી થયા, એનઓસી નથી આવી બ્રિજ એટલે જે દિવસ આ લેડીઝો કટ મારશે કોણ બચાવવા જશે? ત્યાં કેમ એ રાખ્યું? કોની જવાબદારી છે? ઓથોરિટી નથી? કેમ ફાટક બાંધી આપી લેન્ડિંગ તરફ ભાડી રોડને કેમ દાડે આપી દીધું? આપણી સાથે કેમ અન્યાય? ઓથોરિટી બોલવાની નથી. કોના કેવાથી રાખ્યું? કટ કોના કેવાથી રાખ્યું? પેટ્રોલ પંપ કેવાથી રાખ્યું? ધારણા કેવાથી રાખ્યું? કે કોઈના પંચાયત ખરાબ કરો છે? ખરાબ બુકમાં જોઈ લો, ફક્ત બાલાજીથી બજાર સુધી એ ફક્ત 13 મીટર હતું અને બાકીનું બધું 15 મીટર. એ ફાટક પર 15 મીટર લીધું, કેમ અહીંયા લીધું? અહીંયા કેમ 13 મીટર કાલે પ્લાન આપી છે મને કે અહીંયા મંજૂરી મળી ગઈ પંચાયતમાં? પૈસા હું ચૂકવ્યા તો બોલતી જ પણ શું બોલું? પંચાયતમાંથી પરમિશન મળી ગઈ 13 મીટર પ્લાનની. યાર તો વંધારજી કરી કોણે? અને 5-7 માણસો વંધારજી કરે ને તમે 13 મીટર પ્લાસ કરતા અમને શેના માટે ચૂંટીને મોકલેલા? પંચાયતની અંદર શેના માટે પંચાયતમાં ચૂંટીને મોકલેલા? પ્લાન આવી ગયો. મેં કીધું અમે તલાટી સાહેબ ક્યાં છે? તો કે તલાટી સાહેબ પાસે તમે અરજી કરો ને કલેક્ટર સાહેબને આપો. મારી પાસે તલાટી સાહેબ હોય તો હું આપું ને. નીકળી ગયા. હવે નીકળી ગયા તો એટલે મેં કેમ બોલાવ્યા અધિકારીઓને? અધિકારીએ આવવું જ પડશે. આટલા બધા રૂપિયા આપ્યા છે, ક્યાં ગયા? બોલાવવું પડશે ને. એક મેં તલાટી સાહેબ હોય તો અધિકારી ની હોય, અધિકારી હોય તો સભ્ય ની હોય। આ શું છે પંચાયતી રાજના?